બિહારમાં રાજકીય હલચલ એક મહત્વપૂર્ણ ક્ષણે પહોંચી ગઈ છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળ્યા છે. આ સાથે જ બિહારમાં સત્તાના કેન્દ્ર પર કબજો કરવાની ભાજપની લાંબા સમયથી ચાલતી ઈચ્છા આખરે સાકાર થઈ ગઈ છે. હવે બિહારમાં બનેલી ઘટનાઓને પગલે દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ વધુ તીવ્ર બનવાની તૈયારીમાં છે. સંસદનું ખાસ સત્ર આજથી શરૂ થવાનું છે. વધુમાં સંસદના તમામ ચૂંટાયેલા સભ્યો આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. તેમાં બિહારના પ્રતિનિધિઓ જેમાં નીતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ રામનો સમાવેશ થાય છે. નીતિશ કુમારે 10 એપ્રિલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન ખાસ સત્રને લઈને અપેક્ષાઓ ખૂબ જ વધી રહી છે. સૂત્રો અનુસાર માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી નીતિશ આજે દિલ્હી જવા રવાના થઈ શકે છે. મુખ્યમંત્રી નીતિશ આ ખાસ સત્રમાં ભાગ લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. નોંધનીય છે કે સંસદના બજેટ સત્રના સમાપન વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સત્રને અનિશ્ચિત સમય એટલે કે 16, 17 અને 18 એપ્રિલે ખાસ સત્ર બોલાવવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. આ સત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાના અનામતના અમલીકરણને લગતા અવરોધોને દૂર કરવાનો અને તેને દૂર કરવાનો સાથે જ જરૂરી સુધારા બિલો પસાર કરવાનો છે. સરકાર લોકસભામાં મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવા તરફ એક મોટું પગલું ભરવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હેતુ માટે લોકસભા બેઠકોની કુલ સંખ્યા 816 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. હાલમાં લોકસભામાં 543 બેઠકો છે. પ્રસ્તાવિત નવી સંરચના હેઠળ જેમાં આ સંખ્યા વધારવાનો સમાવેશ થશે. લગભગ 273 બેઠકો ખાસ કરીને મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.